તો સરદાર સરોવર ડેમમાં સતત છઠ્ઠી વખત 23 દરવાજા ખોલવામાં આવ્યા। વર્ષ 2017માં ડેમના લોકાર્પણ બાદ છઠ્ઠી વખત 23 દરવાજા ખોલાયા। ચાલુ સિઝનમાં પ્રથમવાર ડેમના એક સાથે 23 દરવાજા ખોલવામાં આવ્યા। સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી 5.30 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક। ઉપરવાસમાંથી સતત આવકથી ડેમની જળ સપાટી 136 મીટર પહોંચી। છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 44 સેન્ટીમીટરનો વધારો। ચાલુ સિઝનમાં પ્રથમવાર ડેમની જળ સપાટી 136 મીટરને પાર થઈ। નર્મદા ડેમના 23 દરવાજા 2.5 મીટર ખોલી નદીમાં પાણી છોડાયું। ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 27 ગામને એલર્ટ કરાયા છે। ચાલુ સિઝનમાં પ્રથમવાર ડેમની જળ સપાટી 136 મીટરને પાર થઈ છે। નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમના 23 દરવાજા 2.5 મીટર ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે। કરજણ તાલુકાના નર્મદા કાંઠાના 14 ગામ એલર્ટ મોડમાં। કરજણના નારેશ્વર નર્મદા ઘાટ ખાતે કુંડ સહિત 25 પગથિયા ગરકાવ। હજુ પણ નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। કરજણના નારેશ્વર નર્મદા ઘાટ ખાતે કુંડ સહિત 25 પગથિયા જે છે તે પાણીમાં ગરકાવ। નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતા 14 ગામ હાલ અત્યારે એલર્ટ પર છે। સતત નદીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે। હજુ પણ આગામી દિવસોમાં નદીના જળસ્તરમાં વધારો થાય તેવી પણ શક્યતા છે। ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। વડોદરાના વાઘોડિયાના માડોદરમાં છાતીસમાં પાણી ભરાયા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ખેતરો પાણીથી તરબોળ। માડોદરના અનેક વિસ્તારોમાં કેડસમા તો અનેક વિસ્તારમાં છાતીસમાં પાણી ભરાયા છે। રણજીત ફરિયા, રોહિતવાસ, મહારુદ્ર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ। વિસનગર વિસ્તાર, સરકારી સ્કૂલ વિસ્તારમાં પાણી ભરાયા। મહારુદ્ર મહાદેવ મંદિર તો ગળાડૂબ પાણીમાં ગરકાવ છે। માડોદરના અનેક વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે, અનેક વિસ્તાર એવા છે કે જ્યાં કેડસમા પાણી ભરાયા છે, તો અનેક વિસ્તાર એવા છે કે જ્યાં ગળાડૂબ પાણી ભરાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે ગામ છે તે પાણીથી તરબોળ છે। જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે માડોદરમાં છાતીસમાં પાણી ભરાયા। અનેક ઘર કે જે આ પાણીમાં તબાહ થયા છે। તો ધોધમાર વરસાદથી વડોદરાના ડભોઈમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ। ડભોઈમાંથી પસાર થતી ઢાઢર નદીમાં પાણીની ભારે આવક। ડભોઈ તાલુકાના ઢાઢર કાંઠાના 7 ગામોને એલર્ટ કરાયા। બંબોજ, કબીરપુરા, દાંગીવાડા ગામ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ। લુનાદરા, કરાલી, પ્રયાગપુરાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા। દંગીવાડા રોડ પર પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે। તો ઢાઢર કાંઠાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે જ બંબોજ, કબીરપુરા, દંગીવાડા ગામ તરફનો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે આ પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર। રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા જે પાણી છે તે મંદિર સુધી પહોંચી ચૂક્યા છે। ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા મંદિર પાણીમાં ગરકાવ થયું છે। ફુજરાના દત્ત મંદિર કે જ્યાં નદીના પાણી પ્રવેશ્યા છે। ફુરજા દત્ત મંદિરના ગર્ભગૃહમાં મહાદેવનું શિવલિંગ પણ જળમગ્ન। પાણીથી ખુદ જળાભિષેક થતો હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર જે પાણી છે તે છોડાઈ રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા યોગેશ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે યોગેશ, મંદિર પરિસર સુધી પાણી પહોંચી ગયા છે, શું વધારે વિગત, કેટલા વિસ્તારને અસર? ઉપરવાસથી ભારે વરસાદના કારણે જે પાણી છોડવામાં આવી રહ્યું હતું એના કારણે નર્મદા નદીની જે જળ સપાટી છે એ હાલમાં 26 ફૂટે પહોંચી છે। જેના કારણે ભરૂચનો જે નીચાણવાળો વિસ્તાર છે, ફુરજા બંદર વિસ્તાર હોવાના કારણે ત્યાં પાણી ભરાયા છે। જે દત્ત મંદિર છે એના ગર્ભગૃહમાં પણ પાણી ભરાઈ ગયા છે। તદુપરાંત જે દાંડિયા બજાર વિસ્તાર છે ત્યાં પણ પાણી આવવાની શરૂઆત થઈ રહી છે। જી યોગેશ, માહિતી બદલ આભાર। તો મંદિર પરિસર સુધી જે પાણી છે તે પહોંચ્યા છે। આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે। સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર જે પાણી છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ચાણોદનો મલ્હારરાવ ઘાટ પાણીમાં ગરકાવ। મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 99 પગથિયા પાણીમાં ગરકાવ।
ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંબ થઈ રહ્યો છે। 7 તારીખથી શ્રાદ્ધ પક્ષ શરૂ થતું હોવાથી ચાણોદના પંડિતો પણ ચિંતિત। ચાણોદમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતા છે। તો ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંબ થયો। 7 તારીખથી શ્રાદ્ધ પક્ષ શરૂ થવાનું હોવાથી જે પંડિતો છે તે પણ ચિંતામાં છે। પાણીની આવકમાં વધારો થતાં પૂરની પણ સ્થિતિ ચાણોદમાં સર્જાઈ શકે છે।